અત્યારે ડ્રોન લઈને આપણા પાસે જ અત્યારે 2 ડ્રોન જોઈ શકો છો. આપણે બધા ઉતારવા આવ્યા છે અને ઓલો ભાઈબંધ હમણાં વ્લોગ ચાલુ કરે છે તો ખોલ નાખ્યું છે ઘરે પંચર નું. ની ગાડીમાં પુશ બટન મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો વિન્ડોથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો આપણું સૌથી પહેલું કામ તો તમને બધાને ખબર જ છે. સૌથી પહેલું કામ આ જોઈએ જો આ મારવા આવી ગઈ અને એનો વાછડો એરિયો આમાં પાડીને બાંધી હતી છે અને અહીંયા ગાયને બાંધી હતી. તો આપણે આપણું પહેલું કામ પતાવી લીધું છે અને હવે આપણે ભાઈબંધો ક્યાંક રખડવાના છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે અત્યારે પહેલે જ આવી ગયા છે અત્યારે ડ્રોન લઈને. તો આપણા પાસે જ અત્યારે 2 ડ્રોન જોઈ શકો છો. એક આ ભાઈનું છે અને એક આપણું છે. તો હવે જોઈએ ઉડે છે કે નથી. તારા આગળ કેદી કઈ પૈસો જ છે. તો મિત્રો આપણે અત્યારે આવ્યા છે અહીં કોમેડી વિડીયો ઉતારવા. તો અત્યારે 3-4 કોમેડી વિડીયો ઉતારી લીધા છે અને જોઈ શકો છો આપણે બધા ઉતારવા આવ્યા છે. અને ઓલો ભાઈબંધ હમણાં વ્લોગ ચાલુ કરે છે તો એની આઈડી હું શેર કરજો દોસ્તો. એની આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે જઈને સબસ્ક્રાઇબ કરતા આવજો. તો બોલો બધા જો એને હુપ ઉપર ઉપડે જોયું ને. જો આને બાપા સીતારામ જોઈ શકો છો. તો ઓલા ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરતા આવજો. તો ચાલો હવે આગળ જઈને આપણે મળીએ. આપણે અત્યારે આવ્યા હતા ને આપણા ગામના ડેમે. તો જોઈ શકો છો ભાઈબંધ કેવી સાઈડ જોઈ શકો છો. અમારો ડેમ છે. આમાં દીવ જેવો નજારો ને તમને ફિલિંગ આવશે. સાંજે અહીંયા તમે આવી જાઓ, બેસો, મોજ માણો. દીવમાં બેઠા છો. દીવ દેવો અનુભવ થાય ને તોય આમાં કમી એક આની જોઈ, સમજી જાજો. સમજવા કમી આની જોઈ, બાકી તો બધું અહીંયા મળી જાય. જો તમને દીવ જેવી ફિલિંગ આવે ને તો જ અહીંયા આવવાનું, બાકી નહીં આવવાનું. આપણે ડેમે થોડીક રીલ ઉતારી પછી અહીંયા આવી ગયા. તો જોઈ શકો છો આ છે આપણા ભાઈની બુલેટ. આ ભાઈની બુલેટ છે જોઈ શકો છો. અને એક ભાઈબંધ બીજો આવી ગયો છે અને જોઈ શકો છો આપણે અત્યારે પાછા બીજી જગ્યાએ શૂટ કરવા આવી ગયા છે ઇસ્માલ સાબિરની દરગાહ પાસે. અને આ જોઈ શકો છો ગાંડા ગધોડે આખા બ્લોગમાં આવું જ કરશે. તો અત્યારે આપણે પાછી રીલ ઉતારવી છે ને જોઈ શકો છો. બુલેટ ને શિફ્ટ ને સાઈન ને બધું ગોઠવી દીધું છે ને આટલા બધા ભાઈબંધો આવી ગયા છે. તો બધા શું કયો છો? ઉડે તો જાઓ ને કે બાવરિયામાં ઘા. ની ગાડીમાં પુશ બટન કેશોર કિંગ વાળી નથી ને પુશ બટન બીજી છે આપણા વાળી. The next day. કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તો મજામાં જશો. ફરીથી મારા પાંગાજી વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો બધાને જય શ્રી રામ. તો તમે વિચારતા હશો હમણાં આપણા બ્લોગ કેમ નતા આવતા? આપણા દાદી એક્સપાયર થઈ ગયા હતા. તો હવે સપોર્ટ દેખાડશો તો આપણે ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરશું. આજે આપણે ક્યાં જઈ તમને બતાવી દઈએ. પહેલાં તો આપણે આપણું કામ પતાવી લીધું છે જોઈ શકો છો. ગાયને પાડીને બહાર બાંધી એકને એક વસ્તુ તમને કેટલીક વાર દેખાડવી. તો હવે સપોર્ટ બતાવી દેજો તો આપણે ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરશું ને. ત્યારે આપણે ક્યાંય જ્યાં નથી બહાર. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે આપણે જવાનું જામનગર. એ માટે ભાઈબંધ સારું કપડાં લેવા. ચાલો હવે આપણે જઈએ અને પછી આપણા ભાઈબંધ આવી ગયા છે ને પછી આપણે મળીએ. આપણે પહોંચી ગયા વી માટે અને ચાલો હવે આપણે અંદર જઈને કપડાં જોઈ લઈએ. આના માટે લેવાના છે કપડાં. ચાલો હવે પછી આપણે જઈએ અંદર. તો મિત્રો અત્યારે આપણે અંદર આવ્યા હતા ને અંદર જેવો ખાલી લેંઘો જોયો. પ્રાઇસ જેવો ખાલી તમે બસ 600 જ છે. ઓય 10-15 લઈ લો રાજા ગેમમાં બેસમાં ને આ બધાને શું ખબર. તો ખોલ નાખ્યું છે ઘરે પંચરનું. પંચર ચેક થાય છે. સામાન પડ્યો છે
આ ભાઈની ગાડીમાં પંચર કરવાનું છે અને આ ભાઈ એને સપોર્ટ કરવાવાળા છે. આ ગાડી ટાયર ખોલ નાખી. આ ભાઈની ગાડી છે ને આ ભાઈ પંચર વાળા અને આપણે બ્લોક વાળા. તો મસાલા મૂકીને બીડીનું ચાલુ કરવાવાળા ભાઈ સાહેબ ના આવો પેલે ના આવો જાઓ.